હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુડ ઇવનિંગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આપ સૌનું સ્વાગત છે CBN ચેનલ યુટ્યુબ ચેનલ પર. આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો જે વિષય છે એ છે ઇંગ્લિશ સબ્જેક્ટ. યુ કેન સી, તમે જોઈ શકો છો સ્ક્રીનની ઉપર, સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામરની વાત કરીએ તો હવે આપણે બોર્ડની એક્ઝામ તરફ જઈ રહ્યા છે અને આપણે ગ્રામર પર બહુ જ ધ્યાન આપવું પડે, કારણ કે સેક્શન સી અને સેક્શન ડી, આ જે બે સેક્શન જે છે એમાં સંપૂર્ણ ગ્રામર હોય છે અને તે 30 માર્કનું 30 માર્ક્સનું ગ્રામર પૂછાતું હોય છે. વિચાર કરીએ કે આપણે જો આ સેક્શન સી અને સેક્શન ડી પર પૂરેપૂરી મહેનત કરીએ અને પૂરેપૂરા માર્ક્સ આપણે મેળવીએ તો આપણે આરામથી પાસ થઈ તો ગયા અને 80 માર્કની એક્ઝામમાં આપણે હાઈએસ્ટ સ્કોર કરી શકીએ છીએ. બરાબર છે, મેળવી શકીએ છીએ. તો ગ્રામરને બહુ જ મહત્ત્વ આપવું જ પડે ને આપવાનું જ છે આપણે. તો આજે હું તમારી સામે આવ્યો છું તમને ઇંગ્લિશ ગ્રામર ભણાવવા માટે. માય સેલ્ફ ચેતન સાદડીવાલા, લોકો મને CA સરથી ઓળખે છે. સો શરૂઆત કરીએ આજનો આપણો એક મસ્ત મજાનો ટોપિક, ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક, જે નવો ટોપિક જે આપણે ભણીએ છીએ. અને એ ટોપિક તમે જોઈ શકો છો સ્ક્રીનની ઉપર, ફંક્શન. યસ, ફંક્શન. આ ટોપિક બહુ જ મજેદાર ટોપિક છે અને હું એવું માનું છું કે સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થી પણ આની ટોપિક પર ધ્યાન આપીને જો પ્રેક્ટિસ કરે તો પૂરેપૂરા માર્ક્સ મેળવે. હવે સવાલ આવે, પૂરેપૂરા માર્ક્સ એટલે કેટલા માર્ક્સ? તો વિદ્યાર્થી મિત્રો, 30 માર્કના પ્રશ્નની અંદર ખાસ કરીને જોઈએ તો આપણે જોઈએ ને કોઈક પ્રશ્ન 1 માર્કનો હોય, કોઈક પ્રશ્ન 2 માર્કનો હોય, કોઈ 3 માર્કનો હોય. ઇવન કે એસે જેવો એસે 6 માર્કનો છે. સેક્શન ઈમાં જે એસે આવે છે એ 6 માર્ક્સનો છે. પણ ઇંગ્લિશની અંદર 80 માર્કના પેપરમાં સૌથી વધારે જો માર્ક્સ કોઈ પ્રશ્નનો હોય ને તો એ છે ફંક્શન. એ આ ફંક્શનનો પ્રશ્ન છે. કેટલા માર્ક્સ છે સાહેબ? 9 માર્ક્સનું છે. વિદ્યાર્થી મિત્રો, 9 માર્ક્સનો પ્રશ્ન છે. 3 માર્ક્સ વત્તા 3 માર્ક્સ વત્તા 3 માર્ક્સ, આમ 3 ક્વેશ્ચન અલગ અલગ પૂછાય છે. 9 માર્ક્સનો પ્રશ્ન છે અને બહુ મજેદાર પ્રશ્ન છે. થોડી મહેનત કરીએ તો આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ છીએ. અને આજે હું તમને એટલું ગેરંટી આપું છું, જો આપણે ધ્યાનથી સમજીને કામ કરીશું તો તમારા 9 માર્ક પાક્કા, પૂરેપૂરા માર્ક્સ તમારા પાક્કા થઈ જવાના છે. સો ફંક્શન્સની વાત કરીએ તો સૌથી મહત્ત્વની વાત એ, આ ફંક્શન્સ એટલે શું? તો હું કદાચ એટલું કહી શકું કે આ પ્રશ્નમાં આ જે ક્વેશ્ચન છે એમાં આવે શું? તો સાંભળો, એની અંદર તો પહેલી વસ્તુ એ કે આ જે ફંક્શન છે ને એ હમણાં શીખવાનું આ નથી. યાદ કરો તમારું 9th સ્ટાન્ડર્ડ, 8th સ્ટાન્ડર્ડ, 7th, 6th, 5th, 4th, આગલા બધા ધોરણ તમે યાદ કરો. હવે એ સમયે આપણે ઇંગ્લિશ ગ્રામરને મહત્ત્વ આપ્યું હોત ને તો આપણે ફંક્શન એમ આવડતે. પણ ક્યાંક ને ક્યાંક આપણે ચૂકી ગયા છે. તો ફંક્શન એટલે પહેલી મારી વાત, હું એવું માનું છું, ફંક્શન એટલે શું? અત્યાર સુધીમાં તમે તમારા અભ્યાસ જીવનકાળના જેટલા ગ્રામર ભણ્યા, જે ગ્રામર ભણ્યા એ બધાનો નિચોડ એટલે કે આ ફંક્શન. બધા જ ટોપિક આમાં આવે. એટલે તમારે નાનાથી મોટા દરેકે દરેક ટોપિક તમને આવડતા હોવા જોઈએ. પછી ટેન્સીસ હોય, આર્ટિકલ્સ હોય, ડિગ્રી હોય, એક્ટિવ પેસિવ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, કન્જંક્શન્સ હોય, બધા જ ટોપિક આમાં આવી જાય. અને હું એવું માનું છું કે જો તમે આ આવડે ને તો સામાન્ય ઇંગ્લિશ બી આપોઆપ આવડવા લાગશે. પણ એક જ કન્ડિશન છે, જાતે મહેનત કરવાની. જેટલા એક્ઝામ્પલ્સ જોવો છો જાતે સોલ્વ કરવાની ટ્રાય કરવાની. શું થશે? ખોટું પડશે ને ભાઈ, કંઈ નહીં, વાંધો નહીં. ખોટું પડે. ખોટું ક્યારે પડે? જો આપણે ટ્રાય કરીએ, કોશિશ કરીએ તો ખોટું પડે. આપણે કોશિશ જ નહીં કરીએ તો ખોટું ક્યાંથી પડશે? ત્યાંથી આવડશે ક્યાંથી? સો પહેલો નિયમ, સેલ્ફ પ્રેક્ટિસ. ખુદ કરો. 1 ખોટું પડશે, 2 ખોટું પડશે, 10 ખોટા પડશે. એક સમય આવશે જ્યાં બધું સાચું પડશે અને પછી તો બહુ જ મજા આવશે. સો લેટ સ્ટાર્ટ ફંક્શન. માય સેલ્ફ ચેતન સાદડીવાલા, તમારો ઇંગ્લિશ ટીચર છું. આજે હું તમને ઇંગ્લિશ ભણાવીશ, ફંક્શન્સ કરાવીશ. હું ટ્રાય કરીશ કે તમને બેસ્ટ રીતે સમજાવીશ અને મને વિશ્વાસ છે કે તમે આજે ભણશો આપણા 9 માર્ક પાક્કા, 9 આઉટ ઓફ 9 માર્ક્સ પાક્કા. ઓકે. ફંક્શન એટલે શું? કે કાર્ય.
એક સામાન્ય વાત કરીએ, ફંક્શન એટલે શું? તો કાર્ય. આપણે વર્ક કરીએ ને, કાર્ય, બરાબર છે. તો અહીંયા આ અલગ અલગ કાર્યની વાત છે. એને શું કહેવાનું? એને આપણે ઓળખવાના છે. એને આપણે ઓળખવાની વાત છે. ઓળખવું એટલે શું? આઈડેન્ટિફિકેશન. કાર્ય એટલે શું? કે ફંક્શન. આ જે ફંક્શન છે એને ઓળખવાનું કામ કરવાનું છે, એને કહેવાય આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન. એટલે તમે જોઈ શકો છો કે ભાઈ ફંક્શન એટલે કે કાર્ય, અને અહીંયા છે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન એટલે કે કાર્યની ઓળખ. યુ કેન સી આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ, ફંક્શન એટલે કે કાર્ય, એટલે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન એટલે કે કાર્યની ઓળખ. બરાબર છે. તો અહીંયા આ જે ફંક્શન છે આપણે એને ઓળખવાના છે. તો કેવી રીતે ઓળખાય, કેવી રીતે પૂછાય? તો સમજો પહેલાં તો આ જે પ્રશ્ન છે એ કુલ 3 પ્રકારે પૂછાય. 3 પ્રકારે પૂછાય. એ ત્રણની પદ્ધતિ અલગ અલગ હોય. આપણે એ જે સેન્ટન્સ આપ્યું હોય એ સેન્ટન્સમાં કયું ફંક્શન યુઝ કર્યું છે એ વાક્ય વાંચો, સમજો, જાણો, અને એનું ફંક્શન જે છે, એનું કાર્ય જે છે એ તમારે કયો ટોપિક છે ગ્રામરનો એ શોધવાનો છે. એઝ સિમ્પલ ઇઝ ધેટ, કે ભાઈ એ ફંક્શનમાં કયું ગ્રામર યુઝ થયું છે એ શોધવાનું છે. બસ આવું છે. પ્રેક્ટિસ કરીએ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, ચલો આપણે એ પહેલાં એક બીજી વાત કે ફંક્શન એટલે શું? કે ભાઈ આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી વાતચીત કરતા હોઈએ, ઘણા બધા સંવાદો કરતા હોઈએ, ઘણા બધા વ્યવહારો કરતા હોઈએ. આ જે વ્યવહારોમાં જે ભાષા, જે પ્રકારે આપણે યુઝ કરીએ છીએ, કોઈક દિવસ કેવું થાય ખબર? આપણે વાતચીત કરતા, રોજની વાત છે, સવારે આપણે ઉઠીએ એટલે કોઈને કે જય શ્રી કૃષ્ણ, કેમ છો મમ્મી, જય શ્રી કૃષ્ણ દાદા, આપણે કહેતા હોય છે. સ્કૂલમાં જાય તો ગુડ મોર્નિંગ મેમ, ગુડ મોર્નિંગ સર, આપણે કહેતા હોય છે. આ શું થઈ ગયું? તો આપણું એક, આપણે કોઈકને અભિવાદન કરીશું આની પરમાં. ક્લાસરૂમમાં કોઈ ટીચર કોઈ વિદ્યાર્થીને એકબીજા જોડે કમ્પેર કરે, ભાઈ તારા કરતાં તો આ સારો છે, આ હોશિયાર, તે હોશિયાર, કમ્પેર થઈ ગઈ. બરાબર. એટલે ગઈકાલે અમે ગયા હતા ને હોટલમાં, તો મેં આ ખાધું, ગઈકાલની વાત થઈ ગઈ એટલે ભૂતકાળની વાત થઈ. હું તો રોજ મંદિરે જાઉં છું, હું તો રોજ જીમમાં જાઉં છું, તો રોજની વાત થઈ ગઈ, રોજબરોજની વાત થઈ ગઈ. તો અહીંયા આપણે રોજબરોજ કોઈ ને કોઈ વાતો કરતા હોઈએ છે. પછી એ ભૂતકાળની વાતો હોય, એ વર્તમાનની વાતો હોય. મારા દાદા 75 વર્ષના છે છતાં પણ એ ઝડપથી દોડી શકે છે, તો મારા દાદાને ક્ષમતા બતાવી મેં. તો એ ક્ષમતા એ એક પ્રકાર છે. આ મેં એક્સપ્લેન કર્યું. મારા દાદાનું ચાલવાની, એમનામાં દોડવાની, એમનામાં ક્ષમતા છે. હવે તમે ક્લાસરૂમમાં જતા હો, મે આઈ કમ ઇન ટીચર, હું ક્લાસમાં આવું, મે આઈ યુઝ યોર પેન, હું તારી પેન યુઝ કરી શકું. તો આ શું છે? પરવાનગીની વાત છે. તો આ પ્રકારની જે વાતચીત કરીએ છીએ આપણે, એને એક પ્રકારનું લેંગ્વેજ ઓફ ફંક્શન. આપણે આપણી ભાષામાં ઘણા બધા ફંક્શન્સ યુઝ કરીએ છીએ, એને કહેવાય લેંગ્વેજ ઓફ ફંક્શન્સ. લાઇક ધીસ, જો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સરસ મને લખ્યું છે કે આપણા રોજબરોજના વાર્તાલાપમાં, સંવાદમાં, એકબીજા સાથેના વ્યવહારમાં, ભાષાના વિવિધ રૂપોમાં, સ્વરૂપોમાં, વિવિધ વાક્ય રચનાઓમાં આપણે ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે. અને જે હેતુ માટે ભાષાનો ઉપયોગ થાય છે તે હેતુ એટલે લેંગ્વેજ ઓફ ફંક્શન. ફોર એક્ઝામ્પલ, જે હમણાં જ મેં વાત કરી એ પ્રકારની વાત કરીએ તો ભાઈ એક વાક્ય આવું હોય, આપણે બોલીએ છીએ મે આઈ કમ ઇન સર. તો મે આઈ કમ ઇન, આ શું થયું? આ કયા પ્રકારનું વાક્ય કહેવાય? તો આ જે વાક્ય છે એ પરવાનગી માંગે છે. ઇટ ઇઝ કોલ્ડ પરમિશન. શું હું અંદર આવી શકું છું? મે આઈ યુઝ યોર પેન, હું તમારી પેન યુઝ કરી શકું છું. એક પરવાનગી છે. તો આ એક પરવાનગી માંગવાવાળું ફંક્શન કહેવામાં આવશે. તો આ જે વાક્ય વાંચ્યું ને એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે આ ફંક્શન કયા પ્રકારનું હશે. ડોન્ટ વરી, આપણે ડિટેલમાં જઈશું હમણાં. આ તો ખાલી એક્ઝામ્પલ આપી રહ્યા છે કે એક સેન્ટન્સ આવું હોય તો આ વાક્યને વાંચીને આપણે એક ક્લ્યુ મળી જાય કે આ કયા પ્રકારનું હોય. અહીંયા મેં શબ્દ આપ્યું છે એટલે એને કહેવાય સિકિંગ પરમિશન. માહિતી, પરવાનગી ઈચ્છવી, પરવાનગી માંગવી, સિકિંગ પરમિશન છે. બરાબર છે. એ જ પ્રકારે આપણે નેક્સ્ટ સેન્ટન્સ જોઈએ તો ભાઈ કે ભાઈ આઈ કેન રીડ ઇંગ્લિશ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન રાઇટ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકું છું, કે ઇંગ્લિશ લખી શકું છું, કે ઇંગ્લિશ વાંચી શકું છું, વોટ એવર. તો અહીંયા કેન શબ્દ આવ્યો. તો મારી કાં તો જે તે વ્યક્તિની જે તે કોઈ પણ ક્રિયા કરવાની ક્ષમતા છે, એ ક્ષમતા બતાવવા માટે શું આવ્યું? કેન આવ્યું. તો વાક્યમાં કેન આવ્યું ને તો એ આપણો કીવર્ડ છે.
પેલામાં મે હતો, આમાં કેન છે. મે હોય તો શું આવે? પરમિશન. કેન હોય તો શું આવશે? એબિલિટી. અહીંયા શું બતાવે છે કે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ ક્રિયા કરવાની ક્ષમતા છે, આવડત છે કે એની એબિલિટી છે. તો આવું શબ્દો હોય તો એક્સપ્રેસિંગ એબિલિટી નામનું ફંક્શન્સ પૂછાય. તે જ પ્રકારે રોજિંદા જીવનમાં આપણે ઘણા વ્યક્તિ મળતા હોય અને કોઈક ને કોઈક આપણે પ્રશ્ન પૂછતા હોય, એવું કે આપણે પણ પૂછીએ છીએ. જેમ કે વેર આર યુ ફ્રોમ? ભાઈ તમે ક્યાંથી છો? કોઈક આપણે કશે ફરવા ગયા હોય, અમે બેઠા હોઈએ, આપણે સુરતથી ગયા હોઈએ, કોઈક અનનોન વ્યક્તિ હોય, થોડી વાતચીત થાય, મજા આવે એટલે પૂછે ભાઈ તમે ક્યાંથી આવ્યા છો? તો આપણે શું પૂછે? વેર આર યુ ફ્રોમ? ક્યાંથી આવ્યા છો? તો આ શું કહેવાય? એક કોઈકની પાસેથી આપણે માહિતી ઈચ્છી છે, પ્રશ્ન પૂછ્યો છે, આસ્કિંગ ક્વેશ્ચન, અથવા સિકિંગ ઇન્ફોર્મેશન, માહિતી ઈચ્છે છે ભાઈ તમે ક્યાંથી છો? સુરતથી અમે છીએ, તમે ક્યાંથી છો? અમદાવાદથી છો, દિલ્હીથી છો, કે ફલાણી જગ્યાથી છો, ફોરેનથી છો, ક્યાંથી છો? ઇટ ઇઝ કોલ્ડ આસ્કિંગ ક્વેશ્ચન, સિકિંગ ઇન્ફોર્મેશન. માહિતી માંગવાની વાત છે, સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે આસ્કિંગ ક્વેશ્ચનનો આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ઓકે, આમ આપણે વિવિધ હેતુ માટે જે તે ફંક્શનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ મેઇન ટોપિક ફંક્શન. આ બધા જ અત્યારે ફ્રેશ હશો જ. હવે આપણે એક સરસ મજાની જર્ની ચાલુ કરી રહ્યા છે ફંક્શનની, બરાબર છે. આ જે જર્ની છે, હવે જે સ્લાઇડ્સ આવશે ધ્યાનથી તમે જોજો અને જ્યાં જ્યાં તમને જરૂર પડે તો નોટમાં નોટ ડાઉન બી કરજો અને જ્યાં જરૂર પડે તો તમે સ્ક્રીનશોટ બી લઈ લેજો. આ રેફરન્સ તમને ક્યાંય મળશે નહીં પાછું. આ પ્રકારની પીપીટી તમને મળશે નહીં, આ પ્રકારનું પાવર પોઈન્ટ સ્લાઇડ્સ તો તમને મળશે પણ નહીં, બરાબર છે. તો જે તમે અત્યારે શીખવાના છો એ બહુ જ મહત્ત્વનું છે. જે વ્યક્તિ આટલું કરી દેશે ને તો એના આરામથી સારામાં સારા માર્ક્સ આવી જશે, પૂરેપૂરા 9માંથી 9 માર્ક્સ. તો ફંક્શન્સ પૂછાય કયા પ્રકારે એની વાત કરીએ. તો ફંક્શન પૂછાય કયા પ્રકારે? તો 3 પ્રકારે પૂછાય. પહેલું જે ફંક્શન છે એ ફંક્શન છે મેચિંગ. શું આવશે? મેચિંગ. એ અને બી આપ્યું હોય, આપણી ભાષામાં જોડકા જોડો, એ અને બી. એમાં શું આપ્યું હશે? સેન્ટન્સ આપ્યા હશે, વાક્યો આપ્યા હશે. અને એની સામે એ બી સી ડી વાક્ય 3 હશે, ઓપ્શન 4 હશે, એમાં એક ખોટું હોય. આમાંથી એકોર્ડિંગ ટુ ધેટ સેન્ટન્સ, વાક્યને અનુરૂપ કયું ફંક્શન્સ લાગે ને એ તમારે જોવાનું, બરાબર છે. અને જેમ કે હમણાં કીધું ને કે કોઈ કાર્ય કરવા માટે સક્ષમ છે તો શું કહેવાય? એબિલિટી. પેલી માહિતી માંગવી હોય તો સિકિંગ ઇન્ફોર્મેશન, આસ્કિંગ ક્વેશ્ચન હોય, અથવા તો પેલું પરવાનગી માંગવી હોય તો પરમિશન હોય. તો આને એક પ્રકારના ફંક્શન છે. આ ફંક્શન નામ હતા બધા, તો એ ફંક્શન શોધવાનું, એ બી સી ડી. નેક્સ્ટ આવશે રિસ્પોન્સ, કોલ કન્વર્ઝેશન. બે વ્યક્તિની વાતચીત હોય, એક વ્યક્તિ બોલે, બીજી વ્યક્તિ બ્લેન્ક હોય અને બ્લેન્કની અંદર શું હોય? ફંક્શન નામ આપેલું હોય. હવે નીચે એ બી સી ડી ઓપ્શન આપ્યા હશે. તમારે આ જે વાક્ય છે એ જે ઉપર કે બોલ્યો છે એનો જે આન્સર જે હોય, એનો રિસ્પોન્સ જે હોય, એ રિસ્પોન્સ કયા પ્રકારનો હશે? તો એકોર્ડિંગ ટુ ધેટ ફંક્શન જે બ્રેકેટમાં પૂછે છે એને અનુરૂપ નીચે આન્સર આપ્યો હોય એ શોધવાનો, લખવાનો, બરાબર છે. અને ત્રીજો જે પ્રશ્ન છે એ છે કમ્પ્લીટ ધ સેન્ટન્સ. એટલે શું હોય કે એક વાક્ય આપ્યું હોય, બોલનાર હોય, વાક્ય સ્ટાર્ટ થયું હોય, 2-3 શબ્દ આપ્યા હોય અને બ્લેન્ક હોય, મતલબ વાક્ય અધૂરું હોય. બ્રેકેટમાં ફંક્શન મૂકેલું હોય તો તમારે એ ફંક્શનને અનુરૂપ નીચે 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું, એ બી સી ડી. એટલે 3 ફંક્શનમાં એ બી સી ડી, એ બી સી ડી, એ બી સી ડી આપ્યા જ હોય છે, આપણે સિલેક્ટ કરવાના હોય છે, રાઈટ. એટલે પ્રેક્ટિસ કરશો, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા તો તમે આરામથી આ સોલ્વ કરી શકો છો. એટલે એક વાત ખાસ કહીશ, ફંક્શન એટલે શું કે ભાઈ એક વાક્ય, આજે ચેપ્ટરની જે બહુ મસ્ત વાત છે ને એ વાતે કે આ જે એક સેન્ટન્સ આપ્યું હોય, બરાબર છે, એક અધૂરું સેન્ટન્સ છે, 2 શબ્દ આપ્યા છે, આ વાક્ય પૂરું કરો. આ ક્લાસમાં 50 વ્યક્તિ બેઠા છે, સમજો, સિમ્પલ વાત છે. 50 વ્યક્તિ ક્લાસમાં બેઠા છે અને આ વાક્યને હું એમ કહું કે ભાઈ મોના ઇઝ અને બ્લેન્ક હોય અને વાક્યને કમ્પ્લીટ કરો, તો અહીં બેઠેલી 50 વ્યક્તિ 50 અલગ અલગ વાક્ય બનાવશે.
બરાબર છે. 50 અલગ અલગ વાક્યો હોય સાચા હોઈ શકે છે, પણ જો બ્રેકેટમાં આપ્યું હોય કે આ વાક્યમાં આ જ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે, તો તમારે એ ફંક્શનને અનુરૂપ સેન્ટેન્સ બનાવવા પડે. એ ફંક્શનનો જે ટોપિક હોય ગ્રામરનો એ જ યુઝ કરવો પડે. યુઝ કર્યો તો જ સાચું આ ફંક્શન છે. એટલે ફંક્શનમાં કેવું હોય કે એક્ઝામિનરે જે ઈચ્છતા હોય એ પ્રકારનું વાક્ય આપણે બનાવવું પડે, એ પ્રકારનું આન્સર આપણે આપવો પડે. આ ફંક્શન છે, બરાબર છે. એટલે આ ફંક્શનનો એક જ નિયમ છે, ઇવન કે ગ્રામરનો એક જ નિયમ છે, પ્રેક્ટિસ 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 મેક મેન પરફેક્ટ. આપણે આ જ કરીશું. સૌથી પહેલાં જોઈએ હવે કે કયા પ્રકારના ફંક્શન આપણે ભણવાના છે. હું તમને એડવાન્સમાં બધું કહી દઉં છું કે કયા પ્રકારના ફંક્શન આપણે ભણીશું. તો યુ કેન સી ઓન ધ સ્ક્રીન ટાઈપ ઓફ ફંક્શન્સ. ટાઈપ ઓફ ફંક્શનમાં વાત કરીએ તો પહેલું ફંક્શન આપણે ભણીશું પાસ્ટ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ અથવા એક્સપ્રેસિંગ જે હશે તે. પાસ્ટ ઇવેન્ટ મેઇન્સ વર્ડ છે, પાસ્ટ ઇવેન્ટ. દેન સેકન્ડ જોઈએ તો આપણે જોઈ શકીએ એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ અથવા એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. આ બે અલગ અલગ ફંક્શન્સ છે, પણ સિમિલર, જો આમ ઓલમોસ્ટ સરખા જ છે, એક જ પ્રકારના છે, એટલે એકમાં લખ્યું છે. એના પછી આવશે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, એક્સપ્રેસિંગ નેસેસિટી. આ 4 ઓપ્શન્સ, 4 ફંક્શન્સ અહીંયા આપણે શીખવાના છે. 4 ફંક્શન્સ. ઓકે, તો ટોટલ થયા 1 2 3 નહીં, 1 2 3.1 3.2 3.3 3.4. આ બધા આપણે ડિટેલમાં જોઈશું. એના પછીની વાત કરીએ તો એક્સપ્રેસિંગ ઇમોશન્સ, આ એક પ્રકારનું ફંક્શન્સ છે. દેન એક્સચેન્જિંગ નાઇસિટીઝ, એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટરીઝ બી બોલાય એનું, આનું બીજું નામ છે પ્લેઝન્ટરીઝ બી ચાલશે. દેન કમ્પેરિંગ થિંગ, કમ્પેરિંગ થિંગ. પછી આવશે રિપોર્ટિંગ ઇવેન્ટ, 7મું છે રિપોર્ટિંગ ઇવેન્ટ. મેકિંગ રિક્વેસ્ટ અથવા તો સજેશનની વાત છે. આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, આસ્કિંગ અબાઉટ નંબર, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. ત્યારબાદ વાત કરીએ ટોકિંગ અબાઉટ આલ્ટરનેટિવ, આ એક ટોપિક છે. ટોકિંગ અબાઉટ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ રીઝન, ટોકિંગ અબાઉટ રિઝલ્ટ, આ અલગ ટોપિક છે. એના પછીની વાત કરીએ સિકિંગ ઇન્ફોર્મેશન, હમણાં જોઈ ગયા આપણે. સિકિંગ ઇન્ફોર્મેશન, માહિતી માંગવી. આસ્કિંગ ક્વેશ્ચન. ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરવાની વાત આવશે. આ વ્યક્તિ કોણ, કે જે, કે તે વાત આવશે. એન્ડ વ્યક્તિની વાત, વ્યક્તિનું ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં શું આવશે? વ્યક્તિ બાહ્ય લુકમાં કેવો છે, કાં તો એ શું કરે છે, એ કોનું, આ ફંક્શન્સ છે. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, આખી કાર્ય પદ્ધતિ આવશે. તમે લીંબુ શરબત બનાવો છો તો કેમ બનાવો છો, કેવી રીતે બનાવો છો. કોમ્પ્યુટરમાં ફાઇલ ખોલવાની છે, કેવી રીતે ખોલવાની છે, કે ચા બનાવવાની પદ્ધતિ હોય, બરાબર છે. તો એ આવશે પ્રોસેસમાં આવશે. એના પછી આવશે 14માં ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન. આ બહુ મજેદાર છે, આ લગભગ પૂછાતો હોય છે. ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શનની અંદર આ જે ફંક્શન છે એ પેસિવમાં જ પૂછાય છે, એના વાક્ય પેસિવવાળા હોય. આની અંદર એક શબ્દ બીજો આવે, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, DOER. ડુ એટલે કે કરવું, અને ક્રિયાના કર્ણને કહેવાય ડુઅર. ડુઅર, DOER. અને પેસિવમાં આપણે ખબર છે એન એપલ ઇઝ ઇટન બાય મી. બાય મી લખવાની જરૂર નથી. એન એપલ ઇઝ ઇટન, ધ થીફ વોઝ કોટ. તો કોણે પકડ્યું? બાય ધ પોલીસ. તો પોલીસ લખવાની જરૂર નથી અહીંયા. તો જેમાં બાય આપ્યું ન હોય, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, આ પેસિવ આવશે. એન્ડ ધેન લાસ્ટ પોઈન્ટ ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. અહીંયા આવશે પ્રેપોઝિશન્સ આવશે અહીંયા. આટલા ટોપિક આપણે ભણવાના છે. ટોટલ 15 પોઈન્ટ્સ છે, પ્લસ કેટલાક એની અંદર ડિટેલમાં પોઈન્ટ્સ પણ છે, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ આજથી આપણો મસ્ત મજાનો ટોપિક ફંક્શન. સો લેટ્સ બિગિન અવર ફર્સ્ટ ફંક્શન. પહેલું ફંક્શન, ઓકે. પહેલું ફંક્શન જે છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. લેટ્સ સ્ટાર્ટ ફંક્શન્સ. પહેલું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ.
પાસ્ટ ઇવેન્ટ, પાસ્ટ શબ્દ તમને દેખાય છે એમાં તમને ખબર પડી જાય છે કે પાસ્ટમાં શું હોય છે. બરાબર છે. પાસ્ટમાં આપણે જોઈ શકીએ છીએ ભૂતકાળ, પાસ્ટ એટલે ભૂતકાળ. મજેદાર ટેન્સ, સરસ મજાનું આ ફંક્શન છે. બરાબર છે. આ ફંક્શનમાં ટેન્શન લેવાનું નહીં. શું કરવાનું કે તમારું જે સેન્ટન્સ છે એ ભૂતકાળનું છે. ભૂતકાળમાં શું વિચારવાનું તમારે? એક સાદો ભૂતકાળ અને એક ચાલુ ભૂતકાળ. આ બે ટેન્સ તમે જોવાના. પૂર્ણ ભૂતકાળ બી હોઈ શકે છે, પણ જનરલી આપણને સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ આ જ બે વસ્તુ અંદર આવે છે. જે વાક્યની અંદર સાદા ભૂતકાળ મતલબ સેન્ટન્સ સાદા ભૂતકાળનું હોય અને ચાલુ ભૂતકાળનું હોય એ એટલે કહેવાય એને પાસ્ટ ઇવેન્ટ. ભૂતકાળમાં બની ગયેલી ઘટના. આ ફંક્શનમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા, ઘટના કે બનાવનું વર્ણન કરવાનું હોવાથી સાદા ભૂતકાળનું અથવા ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. બરાબર છે. સેન્ટન્સ પેટર્નની વાત કરીએ તો તમે જોઈ શકો છો સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ હોય તો શું હોય? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર્સ. આપણે દેશી ભાષામાં બોલીએ કર્તા, ક્રિયાપદ, કર્મ, ક્યાં, ક્યારે. કર્તા, ક્રિયાપદ, કર્મ, ક્યાં, ક્યારે. કોઈ પણ ટેન્સ હોય મિત્રો, કોઈ પણ ટેન્સ હોય ને, આખી દુનિયા ટેન્સીસના નામ પર ચરી ખાય છે. ભાઈ બહુ અઘરા ઇંગ્લિશ બોલું છે, ટેન્સ આવડવો જોઈએ ને ટેન્સ બહુ અઘરા. કાંઈ અઘરા નથી, કાંઈ અઘરું નથી. ટેન્સીસ બહુ ઇઝી છે. જો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ ને અધર્સ, આ 5 ફિંગર છે. એમાં પહેલું સબ્જેક્ટ આવે, બીજું આવે વર્બ. સબ્જેક્ટ, વર્બ, ક્રિયાપદ. કોઈ પણ ટેન્સ તમે જુઓ, ક્રિયાપદ ચેન્જ થાય, ક્રિયાપદ ચેન્જ થાય એટલે કાળ ચેન્જ થાય. આટલું ઇઝી છે. એક જ ક્રિયાપદથી બધા ટેન્સ બની શકે છે. પણ કોઈ કહેશે નહીં, આટલું ઇઝી કહી દે દુકાન બંધ થઈ એ લોકોની. પણ હું તમને કહું છું ઇંગ્લિશની અંદર ટેન્સીસ બહુ ઇઝી છે. ઇંગ્લિશ બોલવું હોય, ઇંગ્લિશ શીખવું હોય, ટેન્સીસ શીખવા હોય તો એક બેઝિક વસ્તુ છે, એ છે શબ્દો, વર્ડ્સ. બીજું છે ક્રિયાપદ, વર્બ્સ. તમારા શબ્દો, તમારા ક્રિયાપદ જેટલા તમારા ક્લિયર હોય, જેટલા તમને આવડતા હોય, તમારા એમાં બધા સોલ્વ થયેલા હોય, મતલબ કે તમને ખ્યાલ હોય, તમે આરામથી ઇંગ્લિશ બોલી શકો છો. યુ કેન સ્પીક ફ્લુએન્ટલી ઇંગ્લિશ. અને એને જો તમે બોલતા થઈ ગયા ઇંગ્લિશ, શબ્દોથી વાત છે ખાલી, ગ્રામર ઓટોમેટિક પાછળ આવશે ભાઈ. આ ઓટોમેટિક પાછળ આવે, આ ફેક્ટ વાત છે. આ મોટા મોટા ક્રિકેટર્સ છે ઇન્ડિયન, કેટલું ભણ્યા છે? કંઈ ભણતા નથી, પણ એ લોકોનું આસપાસનું જે એટમોસ્ફિયર છે, આસપાસના લોકો છે, એ લોકો ઇંગ્લિશ બોલતા હોય ને તો એ લોકો સાંભળે છે અને એ લોકો બોલે છે. એ લોકો શબ્દો સાંભળે છે અને બોલે છે. એ લોકોને ગ્રામર શીખવા કોઈ ક્યાં જતું હોય છે? ગ્રામર પાછળથી આવે. બટ વન થિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પ્રેક્ટિસ. શબ્દોની, ક્રિયાપદની પ્રેક્ટિસ બહુ જરૂર છે. એ આવડી ગઈ ને આ બધું આવડે. અને ફંક્શનમાં બી તમને કહું ને કે આરામથી તમે શબ્દ પર કામ કરશો ને તમને આરામથી આવડશે. તો તમને કોઈ પણ ટેન્સ, કોઈ પણ ટોપિક ગ્રામરનો આવડી જશે. વાત કરીએ ફરી એકવાર સાદા ભૂતકાળની. તો સાદા ભૂતકાળમાં શું હોય? ક્રિયાપદ, જે કરતા પછી ક્રિયાપદની વાત કરી, એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે V2, V1, V2 યાદ છે? V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને V3 ભૂતકાળનું રૂપ આવે છે. તો અહીંયા V2 નું રૂપ હોવું જોઈએ. અથવા તો ચાલુ ભૂતકાળ, ચાલુ એટલે ક્રિયા ચાલતી હતી, ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા ચાલતી હતી એવું બતાવવાનું હોય તો ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં ચોક્કસ સમયે ક્રિયા ચાલતી હતી, એમાં શું આવશે? વોઝ, વર અને આઈએનજી. વોઝ, વર, આઈએનજી આવે. સાદો ભૂતકાળ, કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળ આવે. ચાલુ ભૂતકાળ, કરતા પછી ક્રિયાપદને વોઝ, વેર અને આઈએનજી આવે. યુ કેન સી કરતા, V2, કર્મ, અન્ય શબ્દો. ચાલુ ભૂતકાળમાં કરતા, V2, કર્મ, અન્ય શબ્દો. અહીંયા મારી ભૂલ છે, અહીંયા આવશે વોઝ, વર. સોરી, અહીંયા શું આવશે? વોઝ અને વર આવશે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. આઈ ડીડ નોટ ટેક માય, હી ડીડ નોટ ટેક માય હેલ્પ. ભાઈ તેને મારી મદદ લીધી નહોતી. અહીંયા વાક્ય તમને એક્ઝામમાં આવું પૂછાય, હી ડીડ આપ્યું હોય અને બ્લેન્ક આપ્યું હોય. હી ડીડ આપ્યું હોય, બ્લેન્ક આપ્યું હોય, આ વાક્ય પૂરું કરો તો તમારે શું કરવાનું? હી ડીડ પછી ભૂતકાળનું વાક્ય મૂકી દેવાનું. કારણ કે ડીડ હોય
તો મૂળ ઉપર જ આવતું હશે, બટ નેચરલ છે. બીજું વાક્ય જોઈએ આપણે, માય ફાધર પછી બ્લેન્ક. જોઈ લો, મારા પપ્પા પછી બ્લેન્ક. ભાઈ આપેલા વાક્યને પાસ્ટ ઇવેન્ટમાં કન્વર્ટ કરો. હેડિંગ છે પાસ્ટ ઇવેન્ટમાં, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. તો શું કરવાનું કે ભાઈ માય ફાધર પછી બ્લેન્ક છે, તો બ્લેન્કમાં શું વાક્ય મૂકવાનું કે જેમાં ભૂતકાળનું કોઈ બી ક્રિયાપદવાળું મૂકવાનું કે ભાઈ મારા પપ્પાએ, માય ફાધર બોટ અ ન્યૂ કાર ફોર મી. મારા પપ્પાએ મારા માટે નવી કાર ખરીદેલી. માય ફાધર મેટ માય પ્રિન્સિપલ યસ્ટરડે. મારા પપ્પા ગઈકાલે મારા આચાર્યશ્રીને મળ્યા. માય ફાધર સ્કોલ્ડેડ મી. મારા પપ્પાએ મને ગઈકાલે ખીજવાયેલા. ઓકે, આવા ભૂતકાળનું કોઈ બી વાક્ય મૂકી દેવાનું. ઓકે, માય ફાધર હેલ્પ ધ પુઅર પીપલ લાસ્ટ નાઇટ. મારા પપ્પાએ ગરીબ લોકોને ગઈકાલે મદદ કરેલી. તો આવી રીતે ભૂતકાળનું બી વાક્ય આવી શકે છે. દેન વેન આઈ સો જય, જ્યારે મેં જયને જોયો. વાક્ય બ્લેન્ક હોય તો શું મૂકશો તમે બાકીનું વાક્ય? ચાલુ ભૂતકાળ. હી વોઝ વોચિંગ અ ટીવી, કારણ કે પાસ્ટ ઇવેન્ટ છે. ક્લિયર? પછી એક્ઝામ્પલ જોઈએ તમે કે લાસ્ટ વીક મિસ્ટર જોશી. પછી શું? લાસ્ટ વીક મિસ્ટર જોશી બ્લેન્ક છે, તમે કદી મૂકી શકો, ક્રિયાપદનું ભૂતકાળ આવવું જોઈએ. લાસ્ટ વીક મિસ્ટર જોશી વિઝિટેડ સરદાર સરોવર ડેમ. ઓકે, આ હતું પાસ્ટ ઇવેન્ટ. નેક્સ્ટ મૂવ કરીએ આપણે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ અથવા ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી વારે વાર થતી ક્રિયા. ફ્રીક્વન્સી એટલે શું? વારંવાર થતી ક્રિયા બધી. બરાબર છે. વારંવાર એટલે શું? રોજ થતી ક્રિયા, રોજ સવારે, રોજ રાતે, કે દર સોમવારે, કે દર ગુરુવારે, કે દર અઠવાડિયે, કે દર મહિને, કે દર વર્ષે. જે ક્રિયા રોજ બરોજ થતી હોય, જે ક્રિયા વીકલી થતી હોય, જે ક્રિયા મંથલી થતી હોય, યરલી થતી હોય, વાર તહેવારે થતી હોય, આ બધી ક્રિયા કહેવાય સાદો વર્તમાનકાળ. એટલે યાદ રાખજો, પહેલા પોઈન્ટમાં શું આવ્યું? પાસ્ટ ઇવેન્ટ આવ્યું એટલે ભૂતકાળ જ મૂકવાનું. અહીંયા ફ્રીક્વન્સી આવ્યું, સાંભળજો મિત્રો, ફ્રીક્વન્સી આવ્યું. ફ્રીક્વન્સી આવે, ફ્રીક્વન્સી આવે એટલે સાદો વર્તમાનકાળ જ આવે. જે ક્રિયા રોજબરોજ થતી હોય, ડેલી મતલબ કે વીકલી થતી હોય, મંથલી થતી હોય, ટેવ રૂપે થતી હોય, આદત રૂપે થતી હોય, આ બધી ક્રિયા ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં આવે. અને આ વાક્યની, આ ફંક્શનની ખાસિયત તમને કહી દઉં, યાદ રાખજો. આ ફંક્શન સાદા વર્તમાનકાળનું વાક્ય તો આવે જ આવે, બરાબર છે. આ ફંક્શનમાં શું આવશે? સાદા વર્તમાનનું વાક્ય તો આવશે જ. ક્રિયાની પુનરાવૃત્તિ છે. જો રિપીટેડ થતી હોય, વીકલી થતી હોય, મારી મમ્મી દર ગુરુવારે મંદિર જાય છે, અમે દર રવિવારે ક્રિકેટ રમીએ છીએ, રમેશભાઈ દર મહિને મુંબઈ જાય છે, તો આ મહિના ગયા, નેક્સ્ટ મંથ ગયા, મારી મમ્મી દર ગુરુવારે જાય છે, આ ગુરુવાર તે અમે દર વર્ષે ઉત્તરાયણમાં પતંગ ચગાવીએ છીએ ભાઈ, કાંઈ પોચ થાય ને. તો દર એવરી ડે ચગાવતા આપણે, ઉત્તરાયણથી ઉત્તરાયણ ચગાવીએ છીએ, દર દિવાળીમાં આપણે ફટાકડા ફોડીએ છીએ. તો શું થઈ ગયું? આ ફ્રીક્વન્સી થઈ ગઈ. દર વર્ષની વાત છે, દર રોજની વાત છે, દર વીકની વાત છે, બરાબર છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન. અને એમાં શું આવે? સાદા વર્તમાનકાળની વાક્ય આવે. ક્રિયા ક્યારે થાય છે, કેટલી વાર થાય છે, ફ્રીક્વન્સી, સાદો વર્તમાનકાળ જ આવે. અને ખાસિયત એ છે કે આ ફંક્શનમાં અમુક શબ્દો આવે, એને કહેવાય ક્રિયા વિશેષણ. આપણી ભાષામાં કહીએ સમય સૂચક શબ્દો બી કહેવાય ને, એવરી ડે, એવરી મંથ, ના, એ તો સાદા વર્તમાનકાળ દર્શાવે છે. પણ આમાં શબ્દો ખાસ આવશે: ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, જનરલી, રેગ્યુલરલી. તમે જોઈ શકો છો, ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન, યુઝ્યુઅલી, જનરલી, રેગ્યુલરલી, ફ્રિકવન્ટલી, રેરલી, ઓકેઝનલી, પ્રસંગોપાત, નેવર, ક્યારેય નહીં, ઓલમોસ્ટ નેવર, લગભગ ક્યારે નહીં. આ બધા શબ્દો સાદા વર્તમાનકાળ સૂચવે છે. એટલે સાદો વર્તમાનકાળ આવે એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન આવે. બીજી વાત, ફ્રીક્વન્સી ઓફ મેનર. મેનર એટલે શું? તમારી કાર્ય કરવાની પદ્ધતિ, તમે કેવી રીતે કામ કરો તો. એની અંદર ખાસ વસ્તુ આવશે. જ્યારે ફ્રીક્વન્સી ઓફ મેનર આવે એટલે જોવાનું કે વાક્યમાં
ક્રિયા વિશેષણમાં એલવાય લાગ્યું હશે. હી સિંગ નાઇસ, સી સિંગ્સ નાઇસલી, સી સેંગ નાઇસલી, આવું બોલે નાઇસલી, બરાબર છે. તો એલવાય જેવા શબ્દો આવશે એટલે આને કહેવાશે ફ્રીક્વન્સી ઓફ એક્શન, ફ્રીક્વન્સી ઓફ મેનર. મેનરમાં આવશે. મેનરમાં શું આવશે? ક્રિયા વિશેષણમાં એલવાય લાગે. ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. તો આ અહીંયા મેં આપ્યું છે એની વાક્યરચના કરતા પછી ક્રિયા વિશેષણ ખાસ આપ્યું છે એટલે શું આવશે? ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, જનરલી, રેગ્યુલરલી આવા શબ્દો આવે જ, આપેલા જ હશે. અને બાકીનું કે સાદા વર્તમાન કાળનું હશે. સાદા વર્તમાન કાળ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ કે ક્રિયાપદને એસ કે ઈએસ વાળું રૂપ લાગે. વાક્ય નકાર હોય તો ડુ નોટ, ડઝ નોટ હોય અને એટલે V1 થઈ જવાનું. ડુ નોટ, ડઝ નોટ હોય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય છે. આ એની સેન્ટેન્સ પેટર્ન છે. એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે એની અંદર. ફોર એક્ઝામ્પલ જોઈએ, આઈ બોલો કરતા મળ્યું, ક્રિયા વિશેષણ યુઝ્યુઅલી વોક સ્લોલી, આવ્યું સ્લોલી. આ સ્લોલી શબ્દ આવ્યું છે દેટ મીન્સ એ શું કહ્યું? મેનર. ચાલવાની તો વાત કરે છે પણ કેવી રીતે ચાલે છે? કેવી રીતે? સ્લોલી. મિસ્ટર પંડ્યા સ્પીક્સ સોફ્ટલી. કેટલું? એકદમ ધીમે. સોફ્ટલી એલવાય આવ્યું તો એ શું થઈ ગયું? ફ્રીક્વન્સી ઓફ મેનર. આઈ યુઝ્યુઅલી વોક સ્લોલી. શ્રીમાન ભાલારા કોઈ પણ દિવસ ક્યારે પણ વહેલા સૂતા નથી એટલે કે મિસ્ટર ભાલારા નેવર. જો કરતા આવ્યું, ક્રિયા વિશેષણ આવ્યું અને અન્યમાં જોઈ લઉં. ગોઝ, સાદો વર્તમાન કાળ આવ્યું, ગોઝ ટુ બેડ અર્લી. કાજલ જનરલી ડ્રિંક્સ ગ્રીન ટી ઇન ધ ઇવનિંગ. કાજલ સામાન્ય રીતે સાંજે ગ્રીન ટી પીએ છે. કાજલ જે છે એની એક ટેવ છે, એક આદત છે, એ રોજની વાત છે. રોજ સાંજ પડે ગ્રીન ટી, રોજની વાત થઈ. શ્રીમાન ભાલારા ક્યારે નહીં, એ બી રોજ જ થઈ ગયું, ક્યારે નહીં એટલે. અને સામાન્ય રીતે હું ચાલું છું, ધીમું જ ચાલું છું, તો રોજ ધીમું ચાલવાનું કે નહીં? એવું છે કે સોમથી શુક્ર ધીમું ચાલે, શનિ રવિ રજા એટલે ફાસ્ટ ચાલે? એવું થોડી હોય. એની આદત છે, એની પદ્ધતિ ચાલવાની, ધીમે ચાલવાની. તો આ સાદું વર્તમાન કાળ જ આવે. દેન માય ગ્રેન્ડફાધર ઓલવેઝ યુઝિસ ડાબર રેડ ટૂથપેસ્ટ. મારા દાદા ટૂથપેસ્ટ કરે છે, ટૂથબ્રશ જે બ્રશ કરતા હોય એમાં જે પેસ્ટ વાપરે છે એ કઈ વાપરે છે? તો કે ડાબર રેડ જ વાપરે છે હંમેશા. આ એમની એક આદત છે, એમની રોજની ક્રિયા છે. તો આ થઈ ગયું સાદો વર્તમાન કાળ, ફ્રીક્વન્સી ઓફ એક્શન અને ફ્રીક્વન્સી ઓફ મેનર. બે ફંક્શન શીખ્યા આપણે, એક ફ્રીક્વન્સી ઓફ એક્શન મેનર અને પાસ્ટ ઇવેન્ટ. આ બંનેમાં કોમન શું કહી દઉં? ટેન્સીસ આવવાના છે. એક સાદો ભૂતકાળ, એક સાદો વર્તમાન કાળ. એક સાદો ભૂતકાળ, એક સાદો વર્તમાન કાળ. ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, જનરલી, નેવર જેવા શબ્દો આવશે અને મેનરમાં એલવાય જેવા શબ્દો આવશે એટલે મેનર કહેવાય. ઓકે, નાઉ મૂવ ટુ થર્ડ પોઈન્ટ. હવે ત્રીજો પોઈન્ટ તમે જોશો, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન અને નેસેસિટી. આમાં આપણે એક પોઈન્ટ નથી, આમાં કુલ 4 પોઈન્ટ છે. કુલ 4 પોઈન્ટ છે. આ 4 પોઈન્ટ્સ છે, આપણે એને 1 by 1 શીખવાના છે. એટલે પહેલો પોઈન્ટ પાસ્ટ ઇવેન્ટ, બીજો પોઈન્ટ ફ્રીક્વન્સી, થર્ડ પોઈન્ટ આવશે પોસિબિલિટી, ફોર્થ પોઈન્ટ આવશે એબિલિટી, પાંચમો આવશે ઓબ્લિગેશન ને છઠ્ઠો આપણો પોઈન્ટ આવશે નેસેસિટી. ઓકે, આપણે 1 by 1 શીખીએ. તો પહેલો પોઈન્ટ છે પોસિબિલિટી. આપણે સ્ટાર્ટિંગમાં જે શીખી ગયા, સંભાવનાની વાત કરીએ, પોસિબિલિટી, સંભાવના, બરાબર છે. મે આઈ કમ ઇન ટીચર, આ એક પ્રશ્ન પૂછ્યો હતો, એ પરવાનગી માટે, એ પરમિશન માટે હતું. પણ આ જે છે પોસિબિલિટી, એ મે અલગ છે. ઓકે, મેના અલગ અલગ રૂપ છે. સાદા વાક્યમાં મેનો યુઝ અલગ થશે અને ક્વેશ્ચનમાં અલગ થશે પાછો. બંનેનો ફંક્શન ચેન્જ થશે, એટલું ધ્યાન રાખજો. ફોર એક્ઝામ્પલ, આ ફંક્શન શક્યતા, સંભાવના, ક્ષમતા, ઇચ્છનીય કાર્ય, ફરજ, અનિવાર્યતા જેવા ક્રિયાના વિવિધ પરિબળનો દર્શાવવામાં આવે છે. જોઈ લઈએ આપણે પહેલો પોઈન્ટ 3.1, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, સંભાવના. સંભાવનાની વાત કરીએ. જો અહીંયા મેનો યુઝ થશે, પ્રશ્નમાં નથી કરવાનો આપણે, સાદા વાક્યમાં મેનો યુઝ કરશું. આપણે સાદા વાક્યમાં આપણે મેનો યુઝ કરીશું. આજે રાત્રે કદાચ વરસાદ પડે પણ ખરો, સંભાવના. કદાચ વરસાદ પડે પણ ખરો. કદાચ આજે ઇન્ડિયા મેચ જીતે પણ ખરું. કદાચ આજે રાતે મારા મામા આવે પણ ખરા.
અહીંયા ફિક્સ નથી, કન્ફર્મ નથી, સંભાવનાની વાત છે. તો સંભાવના આવે એટલે મે, વર્તમાન હતો મે, ભૂતકાળ હતો માઇટ. મે, માઇટ. અને આપણને ખબર હોવી જોઈએ, કહી દઉં છું, મે હોય, માઇટ હોય, કેન હોય, કુડ હોય, શુડ હોય, વુડ હોય, મસ્ટ હોય, વિલ ને શેલ પણ. આ બધા જે છે એ મોડલ ઓક્ઝિલરીઝ કહેવાતા હોય છે. એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ લાગે, પછી વર્તમાન હોય કે ભૂતકાળ હોય. ક્લિયર? મે, માઇટ, કેન, કુડ, શુડ, વુડ બધા જોડે ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. ઓકે, તો વાત કરીએ પોસિબિલિટી, સંભાવના. હાલ જ કીધું તે પ્રકારે કે સંભાવના છે તમારી કોઈ કામ કરવાની સંભાવના, કોઈનું આવવાની સંભાવના. પપ્પા કહેતા હતા કે કદાચ આજે પિક્ચર જોવા જઈશું, કદાચ પિક્ચર જોવા જઈએ પણ ખરા, સમય સેટ થાય તો પિક્ચર બી જોવા જઈશું. કદાચ સંભાવના, જવાના જ છે કન્ફર્મ નથી, જવાનું જ છે કન્ફર્મ નથી, જઈશું, કદાચ જઈશું. શું આવશે? સંભાવના. કોઈ ઘટના બનવાની સંભાવના દર્શાવવા આ ફંક્શનનો ઉપયોગ થાય છે. સંભાવના દર્શાવવા, સંભાવના દર્શાવવા શબ્દો જ આપજો. મે અને માઇટ, એના જે શબ્દો છે વર્તમાનમાં મે, ભૂતકાળમાં આવશે માઇટ. એક્ઝામ્પલ જોઈએ આપણે. માય અંકલ, મારા કાકા, મે અરાઇવ ફ્રોમ મુંબઈ ટુ નાઇટ. કદાચ મારા કાકા આજે મુંબઈથી આવે પણ ખરા. અરાઇવ થશે, આવશે, કદાચ આવશે, નહીં પણ આવે. ઓકે. મોના ઇઝ ઓલરેડી લેટ ટુડે. ભાઈ આજે મોના ઓલરેડી લેટ થઈ ગઈ છે, આજે ક્લાસ ચાલુ થવાનો છે, આ ક્લાસ ચાલુ થઈ ગયો, આપણે બધા ક્લાસમાં છે, હજુ મોના આવી નથી. અને કદાચ, અને પછી ધીમે ટાઈમ થઈ ગયો અને એ 10 મિનિટ મોડી આવી, 5 મિનિટ મોડી આવી, એટલે આપણે કહ્યું હલી આ મોડી આવી છે તો લાગે છે કદાચ ટીચર એને સજા કરે પણ ખરા. તો ટીચર મે પનિશ હર, મે પનિશ, કદાચ સજા કરે પણ ખરા. કરશે જ જરૂરી નથી, કરશે જ જરૂરી નથી, કદાચ કરે પણ ખરા, નહીં પણ કરે, કારણ કે આજે મોડી આવે છે. કારણ કે ટીચર રોજ કોઈને કોઈ મોડો હોતો એને સજા કરતા હોય છે, અને આજે આવી મોડી આવે છે, કદાચ આને બી સજા કરે. આ સંભાવનાની વાત છે. હવે ટીચર વોઝ એંગ્રી. અમારા શિક્ષક છે ને બહુ ગુસ્સામાં હતા. આ વાત ગઈકાલની કરું કે આગલા ગયા વીકની વાત કરીએ આપણે. હોય હવે ટીચર વોઝ એંગ્રી, એટલા ગુસ્સે હતા, તમે ક્લાસમાં મસ્તી કરી ને બધી, તો ટીચર છે ને એટલા ગુસ્સે હતા ને, તને ખબર છે કદાચ એવું બની શક્યું હોત, સંભાવના એવી હતી કે પ્રિન્સિપલ તમારી કમ્પ્લેન કરી દીધી. કદાચ એમને તમારી કમ્પ્લેન પ્રિન્સિપલને કરી હોત. આ સંભાવના છે. એટલી બધી તમે મિસચીફ કરી, એટલી બધી મજાક મસ્તી કરી, ક્લાસમાં ઘોંઘાટ કર્યો, તોફાન વોટ એવર કર્યું, અને આ બિહેવને કારણે કદાચ ટીચરે તમારી કમ્પ્લેન કરી હોત. સંભાવના એવી હતી. સી માઇટ કમ્પ્લેન ટુ ધ પ્રિન્સિપલ. કદાચ એમને પ્રિન્સિપલને કમ્પ્લેન કરી હોત. બરાબર છે? તો આ થઈ ગયું છે મે. આપણું નેક્સ્ટ ફંક્શન જે આપણે કરી રહ્યા છે અત્યારે કે ભાઈ એક્સપ્રેસિંગ પોસિબિલિટી, સંભાવનાની વાત છે. સંભાવના, બરાબર છે? સંભાવનામાં શું આવશે અહીંયા? મે વર્તમાનમાં, માઇટ ભૂતકાળમાં. આ પૂછાય છે, આની બી સંભાવના છે પૂછાવાની. નેક્સ્ટ વન છે એબિલિટી. નેક્સ્ટ વન શું છે? એબિલિટી. આ જ ફંક્શન છે એક્સપ્રેસિંગ એબિલિટી. આ શક્યતા. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી, કોઈ પણ વસ્તુની કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા હોય, એની આવડત હોય, એ કરવા સક્ષમ હોય, ક્ષમતા હોય કે આવડત હોય, આ બતાવવા માટે હંમેશા કેનો ઉપયોગ કરીએ છીએ. ભાઈ હું ઇંગ્લિશ બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું પંજાબી પણ બોલી શકું છું. આઈ કેન સ્પીક પંજાબી ઓલ્સો. બરાબર છે? મારા દાદા જે છે ને બહુ મોટી ઉંમરના છે, એ ઝડપથી ચાલી શકે છે. ભાઈ મોટી ઉંમર હોય તો શું વિચારીએ, ભાઈ આટલા મોટી ઉંમર ભાઈ ચા ચલાતો હશે, પણ ના. ચાલો બધી વાત છોડો. અમિતાભ બચ્ચન, હી ઇઝ આઈ થિંક 80+ છે. અમિતાભ બચ્ચન 80 યર્સની એજના વ્યક્તિ છે, અને આટલી મોટી વ્યક્તિ છે પણ આજે પણ એકદમ ફિટ એન્ડ ફાઇન છે.
આજે સ્ટુડિયોમાં જ્યારે કેબીસીમાં આવે છે એન્ટ્રી, દોડતા દોડતા આવે છે. હી કેન રન. અમિતાભ બચ્ચન કેન રન. દોડી શકે છે. હવે આ ઉંમરમાં દોડવું એ ચાલવાનું ઠેકાણા નહીં હોય, તો દોડે છે, એનામાં ક્ષમતા છે ને શક્તિ છે. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી કોઈ પણ ક્રિયા કરવા માટે સક્ષમ છે, એના માટે ઉપયોગ થાય છે કેનનો ઉપયોગ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીની શક્તિ છે, ક્ષમતા છે, આવડત છે, આ દર્શાવવા માટે આ ફંક્શન ઉપયોગ થાય છે. એમાં થાય વર્તમાનમાં કેન, ભૂતકાળમાં કુડ. કેન, કુડ. ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. હિરેન ઇઝ અ ક્લેવર. હિરેન ઇઝ ક્લેવર. હિરેન હોશિયાર છે. સો હોશિયાર છે, તેથી હી ડેશ. હવે આમાં કેન વાક્ય હું ને તમારે કેન કે કુડ. ભાઈ અહીંયા ઇઝ છે એટલે આપણે વર્તમાન ઉમેરશું આપણે. તો હી કેન ગેટ ગુડ માર્ક્સ. ભાઈ હિરેન હોશિયાર છે, ભાઈ એ મહેનત તો બહુ સારી કરે છે એટલે એ સારા માર્ક્સ મેળવી શકે છે. એ હોશિયાર છે તેથી સારા માર્ક મેળવી શકે છે, એનામાં શક્તિ છે. જો કામ કરશે બરાબર તો આવી શકશે. સેમ વે બીજું જોઈએ. માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. હમણાં વાત કરી તે જ. મારા દાદા વૃદ્ધ છે. બટ હી કેન વોક ફાસ્ટ. પણ તે ઝડપથી ચાલી શકે છે ભાઈ. વૃદ્ધ છે છતાં પણ ઝડપથી ચાલી શકે છે. તો આ વાત થયું કેન વાળી વાત. હવે વાત કરીએ આપણે કોઈક ભૂતકાળમાં. અહીંયા ઇઝ છે, અહીંયા ઇઝ છે એટલે વર્તમાનની વાત છે તો અહીંયા કેન આવશે. પણ અહીંયા જો રોહન વર્કડ હાર્ડ. રોહને સખત મહેનત કરેલી. આ ભૂતકાળ છે, આ પાસ્ટ ટેન્સ છે, ભૂતકાળ છે. એટલે એટલું ધ્યાન રાખવાનું મિત્રો કે ભાઈ ભૂતકાળ છે ને ભૂતકાળમાં તમારી શક્તિ હતી, ક્ષમતા હતી, તો કેનનું ભૂતકાળ કુડ વાપરવાનો. કુડ, COULD. અને લોકો શું બોલે ખબર? કુલ્ડ બોલે. વુલ્ડ, કુલ્ડ. એટલે શું વુલ્ડ, કુલ્ડ? એમાં એલ નો ઉચ્ચાર નથી હોતો. કુડ, વુડ, કુડ, વુડ. ઓકે. રોહન વર્કડ હાર્ડ. યા તને ખબર છે પેલી એક્ઝામમાં રોહને સખત મહેનત કરેલી. રોહન વર્કડ હાર્ડ પણ શું? હી કુડ નોટ પાસ ધ એક્ઝામ. પરંતુ તે પરીક્ષા પાસ કરી શક્યો નહીં. હી કુડ નોટ પાસ. કરી શક્યો નહીં. એના માટે ક્ષમતા જ ન રહે કે પાસ કરી પણ શકે. એટલે ભૂતકાળની વાત છે તો આવશે કુડ. આવશે કુડ. નાવ મૂવ ટુ ધ થર્ડ પોઈન્ટ, 3.3. અને પોઈન્ટનું નામ છે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. આ શબ્દ આપણે બહુ સાંભળ્યો હશે કોઈના મોઢે, ઓબ્લિગેશન. પણ એનો રિયલ મતલબ થાય છે જવાબદારી. તમારી જવાબદારીમાં આવે, તમારે ફરજમાં આવે, તમારે આમ કામ કરવું જોઈએ. જો તમારે ઇંગ્લિશમાં ગ્રામર તમને આવડે ને એમાં પૂરેપૂરા માર્ક્સ ઈચ્છતા હોય તો તમારે મહેનત કરવી જ જોઈએ. તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. આ તમારી જવાબદારીમાં આવે. આજે સવારે હું ક્યાંય જતો હતો, સવારની પોરમાં, લગભગ 7 o'clock સવારનો ટાઈમ હતો. મેં ગાડી મારી પાર્ક કરી, પબ્લિક ઓછું હતું. એક મોટી મને દાદા હતા, આઈ થિંક મોર દેન 65 યર્સના તો હશે જ. એમની બાઇક પર ચલાવતા હતા અને એ કોઈક ધંધો કરતા હશે, બિઝનેસ કરતા હશે, ખમણ વેચવાનો. અને ખમણની આવડી મોટી મોટી પ્લેટ આવે ને એની એક્ટિવા પર આગળ મૂકીને ચાલતા હતા. તો શું થયું ખબર છે કે ઇમ્બેલેન્સ થઈ ગયું હશે. તો બાઇકમાંથી એની 3 પ્લેટ હતી. મોટા મોટા કઠોળ આવે ને, મોટા મોટા એના ખમણના, કાચા ખમણ હોય ને, તો એના એક પ્લેટ નીચે પડી ગઈ અને દાદાથી બરાબર બેલેન્સ થતું પણ ન હતું. અને બધા એક પ્લેટના બધા ખમણ બહાર રસ્તા પર પડી ગયા. હું દૂર હતો, મારી ગાડી પાર્ક કરતો હતો અને મારે એ જ જગ્યા પર જવાનું હતું, પાછું એ દિશામાં જવાનું હતું. શું થયું કે ઘણા લોકો આજુબાજુ નીકળ્યા, જોઈ છે, ઊભા કોઈ રહ્યું નહીં. અને મારે ત્યાં જવાનું હતું એટલે હું ફટાફટ પહોંચ્યો. કારણ કે મને અંદરથી અવાજ આવ્યો કે મારે દાદાની હેલ્પ કરવી જોઈએ. આ મારી ફરજમાં આવે. એટલે મને લાગ્યું મારે એમની હેલ્પ કરવી જોઈએ. અને મેં હેલ્પ કરી પણ ખરા. મેં જે મોટી પ્લેટ 2 હતી ને એ પર બીજી 2 તો પ્લેટ મૂકી બરાબર હતી. પછી જે બગડી ગઈ ને એ પ્લેટમાં પેલા રસ્તા પર ખમણ પડે એમની ભેગા કર્યા, મૂક્યા અને એને પર પ્રોપર પેક કરીને એમની ગાડી પર મૂકી આપી, એમને બેસાડ્યા બરાબર અને પછી ગયા ધીમે ધીમે આગળ. મેં આ કામ કર્યું કારણ કે મારે કરવું જોઈતું હતું.
અમુક લોકોની આપણે હેલ્પ કરવી જોઈએ. આપણે જેમ કહેવાય ને કે તાજું ખાવાનું ખાવું જોઈએ, ચોખ્ખું પાણી પીવું જોઈએ, એ આપણી ફરજ છે. તેમ આપણે લોકોની મદદ કરવી જોઈએ. તો આ છે ઓબ્લિગેશન, એટલે ફરજમાં આવે, આપણી જવાબદારીમાં આવે. તો આના માટે શબ્દ આવશે શુડ. કયો શબ્દ આવશે? શુડ. SHOULD. શુડ. એલનો ઉચ્ચાર કરતા નહીં પણ ફરી વાર. તો શુડ જે તે વ્યક્તિની નૈતિક ફરજ હોય, જવાબદારી હોય, કર્તવ્ય હોય, ઇચ્છનીય વર્તન હોય, સલાહ, કોઈનું અહેસાન દર્શાવવા માટે પણ આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આના માટે શબ્દ આવશે શુડ અથવા ought to. આપણને ought to નો ઉપયોગ થતો નથી, આપણે શુડ નો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ જુઓ, યુ આર સ્ટુડન્ટ. જો તમે બધા વિદ્યાર્થીઓ છો તો તમે અહીંયા બેઠા છો. કોઈ શિક્ષક બી હશે, સારી વાત છે, પણ તમે અહીંયા શીખવા માટે બેઠા એટલે વિદ્યાર્થી જ કહેવાઓ છો. ઓકે, તમે વિદ્યાર્થીઓ છો, યુ આર અ સ્ટુડન્ટ, તો યુ શુડ ઓબે યોર ટીચર્સ. તમારે તમારા શિક્ષકનું પાલન કરવું જોઈએ, એમનું માનવું જોઈએ, એને જે તમને સલાહ સૂચન આપે એને ઓબે કરવું જોઈએ, માનવું જોઈએ. આવ્યું શુડ. શુડ એટલે શું આવશે અહીંયા? તમારે હંમેશા ફરજ બતાવે છે, તમારે આમ કરવું જોઈએ. બરાબર છે. નેક્સ્ટ જોઈએ, નોઇઝ પોલ્યુશન ઇઝ હાર્મફુલ. ભાઈ ધ્વનિ પ્રદૂષણ બહુ જ નુકસાનકારક છે. નોઇઝ પોલ્યુશન ઇઝ વેરી હાર્મફુલ. વી શુડ નોટ મેક નોઇઝ. વી શુડ નોટ મેક નોઇઝ. આપણે ઘોંઘાટ કરવો જોઈએ નહીં. આપણે ઘોંઘાટ કરવો જોઈએ નહીં. શુડ નોટ. શુડ નોટ મેક. શુડ નોટ મેક. ઓકે. આપણે જુઠ્ઠું બોલવું નહીં જોઈએ. વી શુડ નોટ સ્પીક લાઈ. આપણે જુઠ્ઠું બોલવું જોઈએ નહીં. વી શુડ હેલ્પ પુઅર પીપલ. વી શુડ હેલ્પ નીડી પીપલ. યુ આર સફરિંગ ફ્રોમ ઓબેસિટી. લે, આ તો આપણા દેશનો સૌથી મોટામાં રોગ આવી ગયો. થોડા દિવસ પહેલાં આપણા PM નરેન્દ્ર મોદી સાહેબે જ કીધું હતું કે ભાઈ ઇન્ડિયન ક્રિકેટ વર્લ્ડ કપ વિમેન વર્લ્ડ કપ જીતી ગયા, એમને મળ્યા ને તો એમને કીધું કે તમે ફિટ ઇન્ડિયાના જે કેમ્પેન છે એમાં જોડાઓ. કેમ? એમને એવું કીધું ભારત દેશમાં હવે ઝડપથી વધી ગયેલો એક રોગ છે ઓબેસિટી. ઓબેસિટી મને શું થાય ખબર? ઝાડાપણું. ધીમે ધીમે લોકો છે ને ખાતા પીતા ફાસ્ટ ફૂડ બહુ ખાય છે અને ઝાડા થઈ રહ્યા છે. એટલે તમે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં જોડાઓ અને લોકોને પ્રેરણા આપો કે પ્રોપર ફ્રેશ ખાઓ, ફાસ્ટ ફૂડ ન ખાઓ અને હેલ્થ પર ધ્યાન આપો, ફિટ બોડી રાખો. તો હવે કોઈ વ્યક્તિ જાડો છે, યુ આર સફરિંગ ફ્રોમ ઓબેસિટી, તમે જાડાપણાથી સફર કરી રહ્યા છો, પીડાઈ રહ્યા છો, તો શું કરવું જોઈએ? તમારે શું કરવું જોઈએ? રોજ જ 5 કિલોમીટર ચાલવું જોઈએ. યુ શુડ વોક 5 કિલોમીટર્સ ડેલી. યુ શુડ વોક. ચાલવું જોઈએ. ચાલશો જ જરૂર નથી, એ તમારી મરજી. આ તો સલાહ સૂચન છે. ચાલવું જોઈએ. તમારી ફરજમાં આવે, તમે જવાબદારીમાં આવે. આપણા હેલ્થની જવાબદારી આપણા હાથમાં હોય. બરાબર ને? તો આ છે ઓબેસિટી, ઓબ્લિગેશન એટલે કે જવાબદારી અને ફરજ. અને ચોથો પોઈન્ટ છે નેસેસિટી. શું છે? એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી ફરજિયાતપણે છે. સાંભળજો, ફરજિયાતપણું છે. જે તે કાર્ય ફરજિયાતપણે કરવું જ પડે, એટલે કે ફરજિયાતપણું અનિવાર્યતા દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે સાંભળજો, એક એક્ઝામ્પલ આપું તમને. આ બહુ કોમન છે એક્ઝામ્પલ મારું, હું લોકોને આપતો જાઉં છું. હવે ઘણા લોકોને કે આમાં આ ફંક્શનમાં છે ને શુડ પણ આવી શકે છે. બરાબર છે? હવે બે મિત્રો હતા, બહુ ખાસ ફ્રેન્ડ હતા, ઝઘડો થયો, બોલતા બંધ થઈ ગયા. કેટલા વર્ષોની ફ્રેન્ડશિપ હતી, સાથે સ્કૂલે જવાનું, સાથે બેન્ચ પર બેસવાનું, સાથે લંચ લેવાનું, સાથે ઘરે જવાનું, ટ્યુશન બી સાથે હોય. આટલી ફ્રેન્ડશિપ અને બધી વાત શેર કરતા હતા. એમાં એક દિવસ એવું બન્યું કે એક મિત્રથી શું થયું કે એક બીજા જે ફ્રેન્ડ છે એને કંઈ કશું કહેવાયું નહીં, કોઈક વાત ઇન્ટન્સલી નહીં, બસ એમ રહી ગયું કે બસ નોર્મલ વાત એને કરી, ક્લાસના બીજા ફ્રેન્ડને કરી. એને ખબર પડી કે તે મને કેમ નહીં કરી, એટલે લોકોના બોલા થઈ ગયા, ઝઘડો થઈ ગયો. અને આ વાત કેવું થઈ ખબર? મહિનો ઉપર થઈ ગયો, બોલતા બંધ થઈ ગયા, સાથે આવવા જવાનું બંધ, સાથે બેસવાનું બંધ, લંચ બંધ, ટ્યુશનમાં બી અલગ અલગ બધા. એમ દુશ્મની થઈ ગઈ લોકોની. હવે આફ્ટર 2.5 months એક છોકરો જે હતો એ મારી પાસે આવ્યો. સર તમારું કામ છે. મેં કહું શું થયું? બોલ દે બેટા. સર તમને તો ખબર છે મારો પેલો ફ્રેન્ડ છે. મેં કહું ખબર તમારો ફ્રેન્ડ છે, તમારા લોકોને ઝઘડા થયા છે, આમ તેમ બધી વાત કરી મેં. સર થયું એવું ને કે છે ને તે ગઈકાલે રાતે એનો મારી પાસે ફોન આવ્યો હતો કે આજે સ્કૂલે તો નથી આવવાનો, આજે સ્કૂલે નથી આવ્યો. મેં કહું હા તો શું થયું? કેમ? એટલે કહેવા શું માંગે છે? સર આજે એની બર્થડે છે
ને સાંજે 7 વાગે એ મને ઇન્વાઇટ કર્યું કે બર્થડે પર તું આવજે. બીજા બધા ફ્રેન્ડને બોલાવ્યા છે અને મને ખાસ કીધું છે. સામેથી ફોન આવેલો તો કે હા સર. તો હવે તું શું વિચારે છે? સર એ સમજ નહીં પડતી હું જાઉં કે ન જાઉં. તો મેં એવું કીધું કે ભાઈ યુ શુડ ગો, તારે જવું જોઈએ. યુ શુડ ગો. તને મને લાગતું હોય તો જવું છે તો જવું જોઈએ, સિમ્પલ. સર કેવું લાગશે? મેં કહું કેવું વિચાર નહીં, માનું કે તારે જવું જોઈએ. યુ શુડ ગો. હવે તું જાય ન જાય તારી મરજી. સેમ થિંગ મને મળે છે કે જે સર એને મારો ફોન આવ્યો, એની બર્થડે છે, મને બોલાવે છે. સામેથી ફોન આવ્યો, હા સર. કેટલી મિનિટ વાત કરી? સર 5 મિનિટ વાત કરી અને કીધું કે ભાઈ તું આવશે તો મને ગમશે, આ બધી એને બધી વાતો કરી મને. તો પછી તે શું વિચાર્યું? ખબર નથી પડતી એટલે તમને પૂછવા આવ્યો છો. તો મેં શું કીધું ખબર? યુ હેવ ટુ ગો. યુ હેવ ટુ ગો. મેં અહીંયા શું નહીં વાપર્યું, મેં શું વાપર્યું? યુ હેવ ટુ ગો. તારે જવું જ જોઈએ. તને સામેથી ફોન આવ્યો છે ને, તને સામેથી ફોન આવ્યો છે તો તારે જવું જ જોઈએ. યુ હેવ ટુ ગો. પણ જો તને ડાઉટ હોય, તને ડર હોય, તને ગમતું ન હોય તો તારી મરજી. પણ યુ હેવ ટુ ગો. મને પૂછે છે તો હું કહીશ જ તારે જવું જ જોઈએ. પહેલાંમાં શું કીધું? યુ શુડ ગો. તારે જવું તો જા, તારી મરજી છે, તારે જવું જોઈએ, સિમ્પલ. યુ હેવ ટુ ગો ફોર્સફુલી છે. એન્ડ થર્ડ વન સિચ્યુએશન એવું કીધી, સર મારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો ગઈકાલે. શું થયું? એની બર્થડે છે, મને બોલાવે છે. તો હું શું કરું? સામેથી ફોન આવેલો, હા. પછી એને ઘણું ઇન્સિસ્ટ કર્યું કે તું આવશે તો મને ગમશે, જે થયું ભૂલી જા, આમ તે મને વાત કરી છે અને મને જે બોલાવ્યો છે એ મારી રાહ જોઈ એવું કીધું છે. તો પછી તું શું કરું? મેં શું કીધું? યુ મસ્ટ ગો. યુ મસ્ટ ગો. તારે જવું જ જોઈએ. ઓપ્શન છે જ નહીં તારી પાસે. જ્યારે તમારી પાસે તમારે આ ફરજમાં આવતું હોય, તમારો ફ્રેન્ડ તમને બોલાવતો હોય સામેથી વાત થઈ હોય તો તમારે જવું જ જોઈએ. યુ મસ્ટ ગો. પહેલાંમાં શું હતું? યુ શુડ ગો, જવું જોઈએ. યુ હેવ ટુ ગો, તારે જવું જ જોઈએ. અને યુ મસ્ટ ગો, કોઈ ઓપ્શન નથી, કોઈ ચોઈસ નથી, કરવાનું જ છે. નેસેસિટી, ફરજની વાત હું તમને કરી રહ્યો છું. ત્યારે ફરજમાં શું આવે? તમારી પાસે કોઈ ઓપ્શન નથી, કોઈ ચોઈસ નથી, કોઈ ઓપ્શન નથી, કોઈ ચોઈસ નથી, તમારે કરવાનું છે. હવે ફોર એક્ઝામ્પલ કે ટ્રાફિકના નિયમો હોય, તમે હો કે હું કે કોઈ બી પાડવા જ પડે. વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે પાડવા જ પડે. મારા પપ્પા ચીફ મિનિસ્ટર છે ભાઈ, તો પણ પાડવા, એમને ખુદે પાડવા પડે. બરાબર ને? તો કહેવાનો મતલબ આ છે મારો કે મસ્ટ એટલે ફરજ બજાવવાની વાત છે. તમારી ફરજિયાતપણે કરવાની ક્રિયા હોય તો મસ્ટનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ જોઈએ, મસ્ટ હોય કાં તો હેવ ટુ હોય ને સમટાઈમ્સ શુડ પણ આમાં આવી શકે છે. That school is very strict. પેલી સ્કૂલ છે ને બહુ સ્ટ્રિક્ટ છે ભાઈ, બહુ સ્ટ્રિક્ટ છે. આ સ્કૂલના કામ, એના નિયમો બહુ અઘરા છે, બહુ સ્ટ્રિક્ટ છે. યુ મસ્ટ વેર ક્લીન યુનિફોર્મ. તમારે ચોખ્ખો યુનિફોર્મ પહેરવો જ જોઈએ. દાગો હોય તો તમને ઊભા રાખશે, કાઢી મૂકશે, ના પાડશે, કાલે આવજો, આજે નહીં આવતો, સજા કરશે તમને. તો આપણો યુનિફોર્મ ચોખ્ખો. આ સ્કૂલ એટલી સ્ટ્રિક્ટ છે, યુ મસ્ટ વેર, તારે ચોખ્ખો યુનિફોર્મ પહેરવો જ પડશે, પહેરવો જ જોઈએ, મતલબ કોઈ ઓપ્શન નથી. તો નેક્સ્ટ વન ઇઝ ધેટ આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ મીટિંગ. ભાઈ હું ઓલરેડી મીટિંગ માટે લેટ થઈ ગયો છું. હું કશે મારી મીટિંગ હતી આજે અને મીટિંગ હોય અને હું ટ્રાફિકમાં જાઉં છું અને ફસાઈ ગયો છું. બરાબર છે? હું ફસાઈ ગયો છું અને મને લાગે છે કે ટ્રાફિક હજુ કશે જામ થઈ ગયું છે અને લગભગ કલાક એમ જ નીકળી છે. મારો અંતર બી છે, દૂર જવાનું છે મારે અને ટ્રાફિક બહુ છે. મીટિંગ સ્ટાર્ટ થવાના ખાલી 15 મિનિટ બાકી છે અને હજુ હું અહીંયા છું ને મને કલાક લાગશે. તો મારી નૈતિક ફરજ શું આવે? મારા જે ઉપરી અધિકારી હોય, મારા જે બોસ હોય, મારા જે પ્રિન્સિપલ હોય, મારા જે મેનેજર હોય, મારા જે પાર્ટનર્સ હોય, એ દરેકને ફોન કરીને કે ભાઈ આઈ એમ સોરી, હું આવીશ, થોડો લેટ પહોંચીશ, મારે ટ્રાફિકમાં ફસાઈ ગયો છું, મારે કરવું જોઈએ આ કામ. હું પહોંચીશ ને કે હું શું કરું, ટ્રાફિકમાં ફસાઈ ગયેલો, એ એક્સક્યુઝ પછી આપો તો કોઈ મતલબ નથી. પહેલાં જણાવી દો. તો આને શું કહેવાય? આ તમારી ફરજમાં આવે, આ તમારી ફરજમાં આવે. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ મીટિંગ, આઈ હેવ ટુ કોલ ધ મેનેજર. મારે મેનેજરને કોલ કરવો જ પડશે, મારે કરવો જ જોઈએ. આઈ મસ્ટ કોલ ટુ ધ મેનેજર. મારે મેનેજરને કોલ કરવો જ જોઈએ. થર્ડ વન, ભાઈ ડૉક્ટર હાટી ઇઝ વેરી ફેટ. ભાઈ ડૉક્ટર હાટી આપણે જાણે છે, તારક મહેતાવાળા, કેવા જાડા છે ભાઈ, વધારે પડતા જાડા છે.
સામાન્ય કરતાં બી બહુ જાડા વ્યક્તિ છે, તો ડૉક્ટર હાથી ઇઝ વેરી ફેટ, તો હી મસ્ટ નોટ ટેક હેવી મીલ એટ નાઇટ. તો આવા વ્યક્તિઓએ રાત્રે તો ક્યારેય પણ ભારી ભોજન લેવું જોઈએ નહીં, હલકું ભોજન લેવું, અને એ પણ સંધ્યાકાળ પહેલાં. આપણે બધા જાણીએ છીએ કે સંધ્યાકાળ પહેલાં લેવું તો આપણું શરીર ભોજન પચાવી શકે છે. અને પાછા આવા જાડા વ્યક્તિ હોય, એમાં રાતે મોડા ખાય, એમાં પીઝા બર્ગર ને હેવી હેવી ડિનર લેતા હોય તો શું પછી ફાટે જ ને પછી. તો આવા વ્યક્તિએ રાત્રે હેવી ફૂડ લેવું જોઈએ નહીં. મસ્ટ નોટ, શું આવશે? મસ્ટ નોટ ટેક હેવી મીલ. તો અહીંયા આપણે પોઈન્ટ નંબર 3.4 બી પૂરો કર્યો. અહીંયા આપણે ત્રણ ફંક્શન્સ પૂરા કર્યા છે. ઓકે, સો આજનો આપણો ટોપિક આપણે અહીં જ પૂરો કરીએ છીએ. બાકીના જે ફંક્શન્સ છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ, તમને સમજ પડી હશે, સ્ક્રીનશોટ લીધા હશે. અને હા, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. આ ફંક્શનની અંદર આજથી ગાંઠ મારી દો અંદરથી મનમાં જ કે ભાઈ મારા 9 માર્ક્સ પાક્કા છે, મને કોઈ અટકાવી શકે નહીં. ફંક્શન્સ બહુ ઇઝી છે. શબ્દો પર જશો, શબ્દો પર મજા આવશે, શબ્દોને રમશો ને તો તમારા માર્ક્સ પૂરેપૂરા આવવાના છે. અને આજની પ્રેક્ટિસ તમને 10th, 11th, 12th સુધી કામ લાગશે. આઈ હોપ યુ એન્જોય વિથ મી. થેન્ક યુ વેરી મચ.